બંગાળની જીત બાદ પહેલીવાર પ્રધાનમંત્રી વડોદરા આવ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે બંગાળી અંદાજ, બંગાળી સંસ્કૃતિ, બંગાળી કલ્ચર ને અહીંયા વડોદરામાં જોવામાં આવ્યું છે અને લોકોએ એમનું સ્વાગત બંગાળી કલ્ચરથી કર્યું છે. વડોદરા ખાતે છું કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિશેષ કરીને એ પશ્ચિમ બંગાળનો ડાન્સ તેને ખાસ આકર્ષણ જમાવ્યું છે. કારણ કે હાલ આજકાલ ગમે ત્યાં જુઓ ભારતમાં પશ્ચિમ બંગાળ ચર્ચામાં છે. કારણ કે જે પ્રકારે એ ભાજપની જીત ત્યાં થઈ છે અને જે ઝાલમુડી એ સોશિયલ મીડિયામાં સૌથી વધારે એ સર્ચ કરાઈ રહ્યું છે, તેને લઈને આજે જ્યારે આ કાર્યક્રમ અહીંયા અને સાથે એ 2 દિવસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એ પ્રવાસ, જ્યાં સોમનાથમાં પણ આ જ પ્રકારે એ બંગાળી પરફોર્મન્સ, એ આસામી પરફોર્મન્સ સહિત અલગ અલગ પરફોર્મન્સ જે છે તેને આકર્ષણ જમાવ્યું છે. ત્યારે એ પરફોર્મન્સ કરતા લોકો સાથે વાત કરી. બેન, ક્યાંથી આવો છો આપ? પહેલા તો હું વડોદરાથી જ છું. વડોદરાથી જ છો, પણ આપનું પરફોર્મન્સ બંગાળી છે. હા, અમે છીએ વડોદરાથી, મિસ્ટી ડાન્સ સ્ટુડિયો તરફથી છીએ અને અમે આજે પ્રસ્તુતિ જે કરી રહ્યા છે એ વેસ્ટ બેંગોલ કરી રહ્યા છે, જેમાં ધુનુચી ડાન્સ પરફોર્મ કરી રહ્યા છે. એ શું હોય છે ધુનુચી? ધુનુચી એટલે તમે આમ જોઈ શકો કે આપણા ગુજરાતમાં ગરબા વગર કોઈને ચાલે નહીં અને 9 દિવસના નોરતા હોય એવી રીતે જ વેસ્ટ બેંગોલમાં આપણા જીવનના ષષ્ઠી, અષ્ટમી અને સપ્તમી અને નવમી હોય છે. ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી અને નવમી જેવી રીતે હોય છે એવી રીતે 4 દિવસ વેસ્ટ બેંગોલમાં માતાજીની આરાધના થાય છે, દુર્ગા મૈયાની. બંગાળ એ ઇલેક્શન પછી તો ખૂબ ચર્ચામાં, ઇલેક્શન પહેલાથી પણ ચર્ચામાં આવ્યું છે. ઓલવેઝ વેસ્ટ બેંગોલ ચર્ચામાં હતું ને અત્યારે ઇલેક્શન પછી બીજેપી આવ્યા પછી વધારે જ કંઈક ચર્ચામાં છે. તો અમે આજે વડોદરાથી હોવા છતાં પણ અમે લોકો વેસ્ટ બેંગોલ પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. આજે આપ કેવું લાગી રહ્યું છે આપને? બસ બહુ સરસ લાગી રહ્યું છે. અમે અમારા નૃત્ય કરવાના છીએ અહીંયા અને નરેન્દ્ર મોદીજીની અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ. ભારત માતા પણ છે, આપ પણ છો. શું કહેશો આજનું આ પરફોર્મન્સ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં? કેવું લાગે છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે અમને કે ક્યારે આવે. અમે બહુ જ વેઇટ કરી રહ્યા છે એમનો. બહુ જ ખુશ છે અમે. કેવો બંગાળી ડાન્સ વચ્ચે આપ ઊભા છો ત્યારે એ ભારત માતાના રોલમાં? બહુ જ મસ્ત લાગે છે, બહુ સારું લાગે છે અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઊભા છે. એટલે બધાને ખૂબ સરસ લાગી રહ્યું છે અને આ એક અલગ અલગ થીમ એ જોવા મળી રહી છે એ રોડ શોની અંદર ને 15થી વધારે એ સ્ટેજ અને ત્યાં એ અલગ અલગ નૃત્ય કે જેને એક અલગ આકર્ષણ જમાવ્યું છે અને તેના કારણે આ વડોદરા નગરીની અંદર એ અલગ અલગ સંસ્કૃતિ પણ અહીંયા જોવા મળી છે. કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, વડોદરા. તો વડોદરાથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચવાના છે. રોડ શોની આ તૈયારી અને તેમાં સ્વાગતમાં બેનર્સ અને પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો કે જેમાં અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે. ત્યારે મારી સાથે ઋત્વિજ પટેલ જોડાય છે. તેમની સાથે ઋત્વિજભાઈ, આજનો આ રોડ શો કેટલો ભવ્ય અને કેટલો મહત્વપૂર્ણ? બંગાળ અને અન્ય 2 રાજ્યોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળી છે, એના પછી પ્રથમ વખત વડોદરા ખાતે વૈશ્વિક નેતા, અમારા નેતા, સમગ્ર દેશના નેતા એવા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે. એમના સ્વાગત માટે વડોદરા શહેર અને જિલ્લો ખૂબ ઉત્સુક છે. આપ જોઈ શકો છો કે 1 કલાકની વાર હોવા છતાં લોકો રસ્તા પર આવી ગયા છે અને પોતાના નેતા, પોતાના જનનાયક એવા મોદી સાહેબને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. અહીંયા એક ગુજરાતી સાથે આસામ છે, પશ્ચિમ બંગાળ છે, એના પણ નૃત્યો, એ ઓપરેશન સિંદૂરની વાત, એ અલગ અલગ બાબતોનો સમાવેશ, અલગ અલગ સ્ટેજ પરફોર્મન્સ. 15 જેટલા સ્ટેજ બનાવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક કૃતિઓ એ આ 15 સ્ટેજ ઉપર રજૂ કરવાની છે. સ્વયંભૂ બંગાળના લોકો એ આ રોડ શોમાં આવીને માનનીય પ્રધાનમંત્રી સાહેબનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે અને એ જ રીતે અન્ય રાજ્યના લોકો પણ જે વડોદરામાં કે જિલ્લામાં વસે છે એ આવી રહ્યા છે અને માનનીય મોદી સાહેબનું સ્વાગત કરવાના છે. કેટલો મોટો રોડ શો છે આ અને શું વ્યવસ્થા બીજી પોલીસની વાત છે કે 1.5 કિલોમીટર જેટલો લાંબો રોડ શો છે. તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને તકલીફ ના પહોંચે એની ચિંતા વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી છે. એમને આટલી ગરમી છે તો પીવાના પાણીની, ORSની, ગ્લુકોઝની તમામ વ્યવસ્થા તંત્રએ કરી છે. આપ જોઈ રહ્યા છો વડોદરાના દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકો તૈયાર છે. આપ જોઈ રહ્યા છો ધનુષ અને ગદા આકર્ષણનું કેન્દ્ર છે વડોદરા.
વડોદરા આપણે યાદ હોય તો 2014નો એ સમય જ્યારે પ્રધાનમંત્રી વડોદરા લડે છે અને જીતે છે અને અહીંયાથી જ તેઓ દિલ્હીનો રસ્તો પસંદ કર્યો. તો આ વડોદરાની પ્રજા આપ જોઈ રહ્યા છો. વડોદરા કોર્પોરેશન પણ ભાજપને હાથે આપી છે. તો આ સ્થિતિની વચ્ચે વડોદરાવાસીઓ ઉત્સુક છે પીએમને આવકારવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં આજે બીજો અને અંતિમ દિવસ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સંસ્કારી નગરી વડોદરામાં એ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેની પહેલાની એ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને સાથે મારી પાછળ આ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ સ્વાગત માટેની એ તૈયારીઓ, એના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે એક વિશેષ પ્રકારની એ લાઇટિંગ સાથેની આ છત્રીઓ સાથે આ મહિલાઓને અહીંયા બોલાવવામાં આવી છે. આ વડોદરાની મહિલાઓ છે, એ સંસ્કારી નગરીની મહિલાઓ છે કે જે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ રોડ શોની અંદર આ વિશેષ છત્રીઓ સાથે એ સ્વાગત કરશે અને એક અલગ નજારો જે છે એ આ લાઇટિંગ સાથેની છત્રી સાથે જોવા મળશે. અને અહીંયા જોઈ શકાય છે આ એક ગદા સર્કલ કે જ્યાંથી આ રોડ શોની શરૂઆત અને એ એરપોર્ટ સુધીનો એ 1.5 કિલોમીટરનો રોડ શો કે જ્યાં હજારોની સંખ્યામાં એ જનમેદની અહીંયા હાજર રહેશે અને સાથે એ લાઇટિંગ એ શણગાર જે છે અહીંયા કરવામાં આવ્યો છે અને તેની અંદર એ લોકોમાં એક અલગ અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. સાથે એ વિકસિત ભારત, વિકસિત ગુજરાત, ઓપરેશન સિંદૂર સહિતની થીમો અને સાથે એ પશ્ચિમ બંગાળની અંદર એ ભાજપની જીત બાદ જ્યારે આ ગુજરાતમાં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે ત્યારે એ વિવિધ સંસ્કૃતિ એ ઝાંખી પણ અહીંયા જોવા મળશે. ત્યારે લોકો સાથે વાત કરીશું. આપ ક્યાંથી આવો છો? અમે વડોદરાથી આવીએ, સંસ્કાર નગરીમાંથી આવીએ છીએ. પીએમની રાહ જોઈ રહ્યા છે. પીએમના સ્વાગત માટે ઊભા છે. અમે વડોદરાવાસીઓ બધા અમે લેડીઝ, આ લાઇટો છે, છતરીઓ છે, ગુજરાત બત્તીના તરફથી અમે લઈને ઊભા છે. એટલે અમે પીએમની રાહ જોઈ રહ્યા છે. કેટલી છતરીઓ સાથે અહીંયા એ સ્વાગત? અમારી છતરીઓ 150-200 છતરીઓ છે. છતરીઓ કહેવાય. આ લાઇટિંગ છત્રી છે, આ બધી ડિસ્કો લાઇટિંગ છત્રી છે બધી. પીએમની અમે રાહ જોઈ રહ્યા છે સ્વાગતમ કરવા માટે. બેન, શું તમે અહીંયા આવ્યા છો? કેટલી રાહ જોઈ રહ્યા છો પીએમની? પીએમની રાહ જોયા કરું છું સાહેબ. મારથી ના બોલાયો. જોયા છે પીએમ સાહેબને? જોયા છે? હા, પીએમ સાહેબને જોવા છો. પહેલા તમારું સ્વાગત માટે ઊભા છે બધા. બેન, કેવું લાગે છે? અમે પીએમ સાહેબની વાત જોઈએ છે. 2 કલાકથી અમે રાહ જોઈએ છે અને નમ્ર વિનંતી કરીએ છીએ, તમારું સ્વાગત કરવા તમે ઊભા રહ્યા છે.